હેલો લિસનર્સ, તો આજે આપણી સાથે રેડિયો એલજે પર જોડાયા છે મિસ્ટર ચિંતન ઓઝા, હેડ ઓફ બોર્ડ ઓફ કલ્ચરલ એક્ટિવિટીઝ એટ એલજે યુનિવર્સિટી. ફર્સ્ટ ઓફ ઓલ, હેલો એન્ડ વેલકમ ટુ રેડિયો એલજે સર. થેન્ક યુ. હાઉ આર યુ? આઈ એમ ફાઇન સર. તો આપણે જે કલાંજલિ આવી રહ્યું છે, જે એલજે યુનિવર્સિટીનું યુથ ફેસ્ટિવલ છે, તો એ યુથ ફેસ્ટિવલ દર વર્ષે સપ્ટેમ્બરની અંદર ઓર્ગેનાઇઝ થાય છે. તો એ કેટલા વર્ષથી ઓર્ગેનાઇઝ કરી રહી છે એલજે યુનિવર્સિટી, અને દર વર્ષે સપ્ટેમ્બરમાં જ કેમ ઓર્ગેનાઇઝ થતું હોય છે? આ વખતનું યુથ ફેસ્ટિવલ કલાંજલિ એલજે યુનિવર્સિટીનું, પહેલાં તો હું શરૂઆત એવી રીતે કરીશ કે એલજે યુનિવર્સિટી વન ઓફ ધ વેરી ફ્યુ પ્રાઇવેટ યુનિવર્સિટીઝ છે જે ફૂલ ફ્લેજ યુથ ફેસ્ટિવલ પોતાના ઓર્ગેનાઇઝ કરે છે. અમદાવાદમાં કે ગુજરાતમાં બહુ રેર એવી યુનિવર્સિટીઝ છે જે કરે છે. આપણે અહીંયા ઓર્ગેનાઇઝડ બોર્ડ ઓફ કલ્ચરલ એક્ટિવિટીઝ છે, જેની અંદર બધી કોલેજના એક ફેકલ્ટી મેમ્બર રિપ્રેઝન્ટેશન છે, અને હું એને હેડ કરું છું. અત્યારે કલાંજલિ આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું એલજેમાં 2022માં. સો આ એનું ચોથું વર્ષ છે. સો ધીસ ઇઝ ધ ફોર્થ સિઝન વી આર ઓર્ગેનાઇઝિંગ કલાંજલિ. પહેલી વાર જ્યારે ઓર્ગેનાઇઝ કર્યું ત્યારે 200 પાર્ટિસિપન્ટ્સ હતા, અને અમુક જ કેટેગરીમાં અમે પાર્ટિસિપેશન મળ્યું હતું, કારણ કે અવેરનેસ હજી ઓછી હતી. પ્લસ વચ્ચે કોવિડને લીધે ઘણા વખત સુધી અમે ઓર્ગેનાઇઝ નહોતા કરી શક્યા. સો ઘણા બધા રીઝન્સ હતા, પણ 2022થી અમે ઇનિશિયેટિવ લીધું કે નાવ વી શુડ મૂવ ફોરવર્ડ ટુવર્ડ્સ ઓર્ગેનાઇઝિંગ ઇટ. તો 200 પાર્ટિસિપન્ટથી શરૂઆત કર્યું હતું, અને આજે ફોર્થ સિઝન જે થઈ રહી છે એની અંદર ઇટ ઇઝ મોર દેન 500, એટલે સાચું કહું ને તો 575થી 600ની આજુબાજુના પાર્ટિસિપેશન છે. એરાઉન્ડ 14 કોલેજીસ આપણી યુનિવર્સિટીઝની જે છે એની વચ્ચેની આ કોમ્પિટિશન છે, ઇન્સ્ટિટ્યૂટ જેટલી છે એ વચ્ચેની કોમ્પિટિશન છે. આમાં કોઈ પણ વિદ્યાર્થી જે યુજી મીન્સ દેટ ઇઝ અંડર ગ્રેજ્યુએટ કરતો હોય, પીજી પોસ્ટ ગ્રેજ્યુએટ કરતો હોય, અથવા પીએચડી ભણતો હોય, આ વિદ્યાર્થીઓ દે આર એલિજિબલ ટુ પાર્ટિસિપેટ ઇન ધીસ, અને દે શુડ બી ધ સ્ટુડન્ટ ઓફ એલજે યુનિવર્સિટી. તો આવી રીતે આખું ઓર્ગેનાઇઝ થાય છે. સપ્ટેમ્બરમાં એટલે આપણે ઓર્ગેનાઇઝ કરીએ છીએ કારણ કે આપણે શું કરીએ છીએ કે આખું માળખું એવી રીતે છે કે જેવું આમાંથી છે જે વિનર્સ થશે અથવા જેનામાં એક્સેપ્શનલી ગુડ ટેલેન્ટ છે, દેટ વી આઈડેન્ટિફાઈ, અને ધોઝ પીપલ are asked to prepare more better. We give mentors to them, અને આખી એક એલજે યુનિવર્સિટીની ટીમ બને છે, જે ટીમ એઆઈયુ એટલે એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝની ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટ ઝોન ટુર્નામેન્ટ્સ થાય છે, જે કોમ્પિટિશન્સ જે બધી જ યુનિવર્સિટી ગુજરાતની, મહારાષ્ટ્રની અને ગોવા, આ બધી યુનિવર્સિટીઝ વચ્ચે કોમ્પિટિશન થાય છે, અને એમાં એલજે યુનિવર્સિટીની ટીમ પાર્ટિસિપેટ કરે છે. 3 વર્ષથી તો પાર્ટિસિપેટ કરે જ છે. એમાં એકવાર અમે નાગપુર પણ જઈ આવ્યા. તો આવી રીતે પાર્ટિસિપેન્ટ કરે છે. અને આ વખતનું કલાંજલિની વાત કરું તો મોર દેન 15 કોરિયોગ્રાફર્સ છે, જે પહેલી વાર એટલું થઈ રહ્યું છે કે આટલા બધા કોરિયોગ્રાફરો છે. થિયેટરમાં એટલી બધી એન્ટ્રીઝ છે, ફોક ડાન્સમાં એટલી બધી એન્ટ્રીઝ છે. ઇનફેક્ટ ફોક ડાન્સમાં ઘણા નવા ફોર્મ્સ જોવા મળશે આ વખતે. પ્લસ ફાઇન આર્ટ્સમાં બહુ બધી એન્ટ્રીઝ છે, અને લિટરેચરમાં એન્ટ્રીઝ છે, અને મ્યુઝિકમાં પણ છે. એટલે આ વખતે ઓવરઓલ એમ જુઓ ને તો માહોલ બહુ જ સરસ છે, અને લોકો સામેથી બહુ જ સરસ પાર્ટિસિપેટ કરી રહ્યા છે. તો જે જેમ તમે કહ્યું કે મેન્ટર્સ એ યુનિવર્સિટી પ્રોવાઈડ કરતી હોય છે સ્ટુડન્ટ્સને ફોર ધ કોમ્પિટિશન. તો કોમ્પિટિશનનો જે માહોલ હોય છે, સૌથી પહેલાં તો આટલી બધી કેટેગરીઝ છે, તો તમે એક એલાબરેટ કરીને કહી શકો કે કઈ કઈ કેટેગરીઝ છે, અને એ કેટલા દિવસ માટે યુથ ફેસ્ટિવલ ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે? મેન્ટર્સ જે છે, પહેલી વાત હું મેન્ટર્સની કરીશ, એટલે જે કોરિયોગ્રાફર્સ કહીએ, કોરિયોગ્રાફર્સ ફોર ધ ડાન્સ, અને મેન્ટર્સ શબ્દ આપણે યુઝ કરીએ છીએ જે લોકો થિયેટર કરાવે છે. એટલે એ બધો જ આમ હું એક સ્ટેટમેન્ટ કરીશ કે એવરીથિંગ, ઓલ ધ એક્સપેન્સીસ આર ટેકન કેર બાય ધ યુનિવર્સિટી. એટલે કોરિયોગ્રાફરના એક્સપેન્સીસ, પ્લસ આનું જે પાર્ટિસિપેશન છે, એટલે પરફોર્મન્સ જ્યારે થશે ત્યારે સ્ટેજ લાઇટ, સાઉન્ડ ને બધું એકદમ પ્રોફેશનલ સેટઅપ જે હોય છે એના બધા એક્સપેન્સીસ, પ્લસ મેકઅપ,
થાય છે, જાત જાતના મેકઅપ થાય છે, થિયેટર્સ ને ફોક ડાન્સ ને બધા, પ્લસ કોસ્ચ્યુમ્સ કેટલી અલગ અલગ પ્રાંતના કોસ્ચ્યુમ્સ આમાં ફોકના બધામાં યુઝ થાય, પ્લસ સેટ યુઝ થાય થિયેટરમાં, અને ઘણી બધી પ્રોપર્ટીઝ પણ યુઝ થતી હોય છે. તો આ બધું જે આપણે પ્રોપ્સ કહીએ છીએ અત્યારની ભાષામાં, તો આ બધાના એક્સપેન્સીસ એલજે યુનિવર્સિટી પોતે ઉપાડે છે. સ્ટુડન્ટે ₹1 પણ ખર્ચો ક્યાંય કોઈ જગ્યાએ કરવાનો આવતો નથી. સો આવી રીતે આખું અમે ઓર્ગેનાઇઝ કરીએ છીએ. અત્યારે યુનિવર્સિટીના 5 વેન્યુઝ ઉપર કોમ્પિટિશન થશે, અને કોમ્પિટિશનની ડેટ્સ છે 8th, 9th and 10th of this September. આખા કોમ્પિટિશન થઈ છે, એટલે સવારથી લઈને સાંજ સુધી કોઈક ને કોઈક કોમ્પિટિશન ચાલુ જ હોય છે. કારણ કે અમારે 26 કેટેગરીઝ આપણે બાયફર્ફિકેટ કરીએ તો 26 કેટેગરીઝમાં આખો યુથ ફેસ્ટિવલ આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાનો આવે છે. જેમાં મેજર કેટેગરીઝ જોઈએ તો મ્યુઝિક, તો મ્યુઝિકની અંદર પણ ઘણી બધી હોય છે, કે સિંગિંગ હોય છે, ક્લાસિકલ હોય છે, ગ્રુપ સોંગ્સ હોય છે, પરકશન મ્યુઝિક હોય છે, નોન પરકશન હોય છે, વેસ્ટર્ન હોય છે. તો એવી રીતે આખું હોય છે મ્યુઝિક. પછી લિટરરી એક્ટિવિટીઝ, લિટરરી કોમ્પિટિશનમાં, લિટરરી ઇવેન્ટ્સમાં છે ક્વિઝ, ઇલોક્યુશન, ડિબેટ. પછી થિયેટર કોમ્પિટિશનમાં 1 act પ્લે, સ્કીટ, માઇમ અને મિમિક્રી એવી રીતે હોય છે. અને ફાઇન આર્ટ્સ એક્ટિવિટીઝ હોય છે. ફાઇન આર્ટ્સમાં તો 7 to 8 કેટેગરીઝ છે, ઇન્ક્લુડિંગ કાર્ટૂનિંગ, ઓન ધ સ્પોટ પેઇન્ટિંગ, મહેંદી, ઇન્સ્ટોલેશન્સ, રંગોલી, સ્પોટ ફોટોગ્રાફી, બધી ઘણી બધી કોમ્પિટિશન્સ છે. અને ડાન્સ જે બહુ જ લોકો ભાગ લે છે, એમાં ક્લાસિકલ ડાન્સ અને ફોક ડાન્સ આ બેય ઇન્ક્લુડેડ છે. સિન્સ આ એક કલ્ચરલ ફેસ્ટિવલ છે, તો આઈ વુડ લાઈક ટુ આસ્ક યુ સર કે અકોર્ડિંગ ટુ યુ જે સ્ટુડન્ટ્સ હોય છે યુનિવર્સિટીમાં, જે ભણતા સ્ટુડન્ટ્સ હોય છે, એમની માટે વાય ઇઝ ઇટ ઇમ્પોર્ટન્ટ ટુ બી અ પાર્ટ ઓફ એની કલ્ચરલ એક્ટિવિટી હેપનિંગ ઇન ધ કોલેજ? એ એમને શું શીખવે છે? એમની આગળની લાઈફમાં એમને કઈ રીતે આ વસ્તુઓ હેલ્પ કરી શકે છે? અત્યારે એવું છે કે ધ મેજર થિંગ, અને એમ કહેવાય છે કે એની કન્ટ્રી ટુ પ્રોગ્રેસ ઓર એની પર્સન ટુ પ્રોગ્રેસ, દે નીડ ટુ બાઇન્ડ વિથ ધેર કલ્ચરલ વેલ્યુઝ. પહેલી વાત એ છે. અને ઇન્ડિયા ઇઝ અ લેન્ડ ઓફ રીચ કલ્ચરલ હેરિટેજ. એટલે એટલું બધું સરસ કલ્ચરલ હેરિટેજ છે, એટલું ડાયવર્સિફાઈડ કલ્ચરલ હેરિટેજ છે, આટલા બધા રિલિજિયન છે, આટલી બધી ભાષાઓ છે, આટલા બધા પ્રાંત છે, અલગ અલગ મેન્ટાલિટી છે, વિચારધારાઓ અલગ અલગ છે, અને એ બધા એક કન્ટ્રીમાં સાથે રહે છે. દેટ ઇઝ વન ઓફ ધ વેરી બિગ થિંગ, અને ઇટ્સ અ વેરી ગુડ કલ્ચરલ યુનિટી વી હેવ. અને અત્યારના સ્ટુડન્ટ્સને આગળ વધવું હશે, અને અત્યારના સ્ટુડન્ટ્સને જો પ્રોગ્રેસ કરવું હશે, અથવા દે નીડ ટુ બી એકનોલેજ્ડ ઓર રેકોગ્નાઇઝ ઇન ધ માર્કેટ, અહીંયા અથવા વિદેશમાં કોઈ પણ જગ્યાએ જાય, તો એને પોતાના કલ્ચર સાથે જોડાઈ રહેવું પડશે. અને કલ્ચરલ વેલ્યુઝના ઘણા બધા ફોર્મ્સ છે. એમાં મેજર ફોર્મ્સ છે એનું આર્ટ, ક્રાફ્ટ, એનું ડાન્સ ફોર્મ્સ, બધું જ છે. અને આમ તો બધા તમે એક રીતે જુઓ કે ગરબા કરવા બધા બહુ બધા જતા હોય છે, દાંડિયામાં જાય છે, અને બધા પાસ લઈને જાય છે, અને આવું બધું ઘણું ચાલે છે અને કરે છે બધા. અને આમાં કલ્ચરલ એક્ટિવિટીઝમાં કેવું છે કે જેમ ફોક ડાન્સ હોય, તો ફોક ડાન્સમાં એક પર્ટિક્યુલર ગુજરાતનો કે કોઈ પણ ડાન્સ ફોર્મ સિલેક્ટ કરવામાં આવે, એના સ્પેશિયલાઇઝ કોરિયોગ્રાફર આવે, અને એના માટેના ઓથેન્ટિક સ્ટેપ્સ ને બધું, એમાં એક સપોઝ 10 જણાની ટીમ હોય તો 10 જણાની ટીમ 10-15 દિવસ કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ કરે, ભેગા એક સિન્ક્રોનિઝમ આવે. સિન્ક્રોનિઝમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે એઝ અ ટીમ વર્ક એવું નથી કે હું પરફોર્મ કરી લઉં. ટીમ વર્ક કેવું છે, ટીમ કેવી રીતે પરફોર્મ કરે છે, તો આ બધી વસ્તુ આવે. તો આ ધીસ ઇઝ વેરી એક રીતે કેમ કહેવાય ને કે એ લોકોને એક ખીલવાનો એક મોકો મળે છે. પ્લસ એ લોકોને જે અંદરની હિડન ટેલેન્ટ્સ છે એ અલગ અલગ કેટેગરીઝ, મેં જેમ કીધું કે 26 ડિફરન્ટ કેટેગરીઝમાં યુથ ફેસ્ટિવલ થાય છે. સો આ બધી જ કેટેગરીમાં એ લોકોને અંદરની જે ટેલેન્ટ છે એ બહાર એક ઓથેન્ટિક પ્લેટફોર્મ ઉપર રજૂઆત કરવાનો અને કોમ્પિટ કરવાનો, કોમ્પિટિશનની ભાવના ઊભી થાય. દેટ ઇઝ હેલ્ધી કોમ્પિટિશન, કારણ કે ધીસ વિધિન ધ યુનિવર્સિટી. સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પ્લસ આમાં એમ પણ કહીશ કે આમાં મારું જજિંગ જે ક્રાઇટેરિયા હોય છે, તો જજીસ ઇઝ અમે એકદમ અનબાયસ્ડ હોય છે, કારણ કે ઓલ ધ જજીસ આર ફ્રોમ આઉટસાઇડ.
અને દે આર એમ કહેવાય ને કે દે આર માસ્ટર્સ ઇન ધેર પર્ટિક્યુલર ફિલ્ડ. તો એ ટાઈપના જજીસ આવે છે અને એ લોકો જજ કરે છે. એટલે એકદમ બારીકીથી, એકદમ નિયમ મુજબ અને એકદમ સરસ રીતે જજિંગ થાય છે. અને પાછા અમે જજીસને એમ પણ અમે કહીએ છીએ કે જ્યારે પણ કોમ્પિટિશન પતી જાય, ભલે તમે પહેલો બીજો નંબર આપો, પણ પછી તમે સ્ટુડન્ટ્સને ટિપ્સ પણ આપો કે કઈ જગ્યાએ ઇમ્પ્રુવમેન્ટનો સ્કોપ છે અને કઈ જગ્યાએ ઇમ્પ્રુવમેન્ટ જરૂરી હતું અને કઈ જગ્યાએ એમને ભૂલ કરી. તો તેમને ખ્યાલ આવે કે વેર ધે કેન ઇમ્પ્રૂવ એન્ડ ધે કેન ઇમ્પ્રોવાઇઝ એન્ડ ધે કેન બી બેટર ઇન ફ્યુચર. તો આવી રીતે આખું અમારું એક ઓર્ગેનાઇઝિંગનું માળખું ઊભું થયેલું છે. એક્ઝેક્ટલી, જેમ તમે કહ્યું સર કે અહીંયા ઓફકોર્સ પાર્ટિસિપેટ કરવું ઘણું ઇમ્પોર્ટન્ટ છે. અને અહીંયાના પાર્ટિસિપેશન પછી સ્ટુડન્ટ્સ એઆઈયુમાં જતા હોય છે, વેસ્ટ ઝોનમાં. તો ઓફકોર્સ તમે જ એ લોકોને લીડ કરતા હશો અને દર વર્ષે તમે જ એમને લઈને જતા હશો. તો ત્યાંનો કોઈ તમારો એક્સપિરિયન્સ કે જે તમે લઈ ગયા હોય, આટલી મોટી ટીમ, ઇટ્સ અ વેરી હ્યુજ થિંગ ટુ ડીલ વિથ, કે આટલા બધા સ્ટુડન્ટ્સને તમે લઈ જાઓ છો, ત્યાં પાર્ટિસિપેટ, ત્યાં પરફોર્મ કરાવડાવો છો, એક રૂલ્સ ધ્યાનમાં રાખીને. તો ત્યાંનો ઓવરઓલ એક્સપિરિયન્સ કેવો રહેતો હોય છે દર વર્ષે? એઆઈયુમાં અમારે 3 વર્ષથી એલજે યુનિવર્સિટીની ટીમ જાય છે. અરાઉન્ડ 50 મેમ્બર્સ ઇન ડિફરન્ટ કેટેગરીઝ, બધું ભેગા મળીને અમે જઈએ. 50-50થી ઉપર માણસો જાય છે. નાગપુર જઈ આવ્યા અમે, બીજી જગ્યાએ પણ યુનિવર્સિટીઝમાં પાર્ટિસિપેટ કર્યું. અને ત્યાં એ લોકોને એટલું બધું એક્સપોઝર મળે છે. એક્સપોઝર ઇન ધ સેન્સ કે એઆઈયુ કોમ્પિટિશન્સ, ફરીવાર કહીશ કે ગુજરાતની બધી યુનિવર્સિટી હોય છે, મહારાષ્ટ્રની બધી યુનિવર્સિટી હોય છે અને ગોવાની યુનિવર્સિટીઝ હોય છે. તો આ બધાની વચ્ચે એ લોકો આપણે કોમ્પિટિશનમાં ગયા હોય એટલે એટલું બધું જાણવા મળે છે કે બીજા લોકો કઈ રીતે પ્રેક્ટિસ કરે છે, કઈ રીતે એ લોકો પોતાનું પ્રેઝન્ટેશન કરે છે, કેવી રીતે એ લોકો આવે છે, એ લોકોની ત્યાંની એજ્યુકેશન સિસ્ટમ કઈ રીતની છે, પ્રોગ્રેસિવ માઇન્ડસેટ કઈ રીતનો છે, કોમ્પિટિશનનું માઇન્ડસેટ કઈ રીતનો છે. તો આ બધું જ એ લોકોને ખબર પડે છે. અને આ એક્સપોઝર જે છે ને, દેટ ઇઝ દે વિલ નોટ ગેટ ફ્રોમ એનીબડી. આ એક્સપોઝર, કારણ કે ઓથેન્ટિક, અને ધીસ ઇઝ ઓર્ગેનાઇઝ બાય મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. એટલે એટલું ઓથેન્ટિક રીતે આમાં ઓર્ગેનાઇઝ થાય છે. પ્લસ જે કોમ્પિટિશનનો જુસ્સો હોય છે એ જ એક સખત હોય છે. કે આમ એમ કહેવાય ને કે અમે ઘણું બધું ઓબ્ઝર્વેશન મેં પણ કર્યું છે. 3 વર્ષથી હું લઈ જાઉં છું અને સ્ટુડન્ટ્સ પણ ઓબ્ઝર્વ કરતા હોય છે કે કયા લેવલનું અમારે પાર્ટિસિપેશન જોઈએ. અમે એને એઆઈયુ કોમ્પિટિશનને ધ્યાનમાં રાખીને થોડા ફાઇન ટ્યુનિંગ, એમ કહેવાય ને કે અહીંયા આપણે ઇન્ટરનલ કોમ્પિટિશન કલાંજલિમાં પણ અમે કરતા હોઈએ છીએ કે કેવી રીતે આખું કોમ્પિટિશનને અમે એવી રીતે ઓર્ગેનાઇઝ કરીએ જેથી એઆઈયુમાં પાર્ટિસિપેશનને મેડલ લાવવાનું થોડુંક અમને ચાન્સીસ વધી જાય, પ્રોબેબિલિટીઝ વધે. સો આ બધું જ ધ્યાનમાં રાખીને વી ઓર્ગેનાઇઝ ધ એન્ટાયર યુથ ફેસ્ટિવલ ફોર એલજે. યસ, સો આઈ વુડ લાઇક ટુ એડ વન થિંગ. સિન્સ લાસ્ટ યર મેં પણ પાર્ટિસિપેટ કર્યું હતું એન્ડ આઈ વેન્ટ વિથ ચિંતન સર ટુ ધ વેસ્ટ ઝોન કોમ્પિટિશન. એન્ડ આઈ વુડ લાઇક ટુ એડ કે હી ઇઝ અ વેરી કેરિંગ પર્સન. એ જેટલા પણ સ્ટુડન્ટ્સને લઈ જાય છે, એક રિસ્પોન્સિબિલિટી સાથે લઈ જાય છે. અને ત્યાં એટલી સારી મેમરીઝ ક્રિએટ કરીને અમે લોકો પાછા આવતા હોઈએ છીએ કે આઈ વુડ સજેસ્ટ ધ સ્ટુડન્ટ્સ કે તમે ડેફિનેટલી કલાંજલિમાં તમારે પાર્ટિસિપેટ કરવું જ જોઈએ. કેમ કે અહીંયા પાર્ટિસિપેટ કર્યા પછી આગળ જવાનો મોકો પણ મળશે એન્ડ યુ વિલ ગેટ ટુ એક્સપિરિયન્સ ધ સેમ થિંગ્સ જે અમે એક્સપિરિયન્સ કરી છે. સર, કોઈ એક એવી ફની મોમેન્ટ જે તમારી સાથે આ 3 વર્ષોમાં જ્યાં તમે લઈ ગયા છો સ્ટુડન્ટ્સને વેસ્ટ ઝોનમાં, તો કોઈ એવી ફની મોમેન્ટ જે બની હોય ત્યાં? ફની મોમેન્ટ તો ઘણી બધી છે, કારણ કે 3 વર્ષથી જઈએ છીએ, આટલી બધી કેટેગરીઝમાં પાર્ટિસિપેટ કરીએ છીએ. હોસ્ટેલમાં પહેલી વાર અમે લઈ ગયા હતા ત્યારે પણ, અને પછી પણ હોસ્ટેલમાં કે ત્યાં મીન્સ એકોમોડેશન જે આપવામાં આવે છે એમાં મેનેજર્સનો એરિયા આખો અલગ હોય છે અને સ્ટુડન્ટ્સના અલગ હોય છે. એટલે સપોઝ હું એઝ અ ફેકલ્ટી, એઝ અ યુનિવર્સિટી રિપ્રેઝેન્ટેટિવ ગયો હોય તો હું મેનેજર કહેવાઉં, તો એનું એકોમોડેશન આખું અલગ હોય છે અને સ્ટુડન્ટનું અલગ હોય છે. બટ આઈ પ્રિફર ટુ સ્ટે વિથ સ્ટુડન્ટ્સ. એટલે હું સ્ટુડન્ટ સાથે જ હોઉં ત્યાં જ. અને રાતના અમે 2 વાગે, 3 વાગે, 4 વાગે તમે જુઓ આખા કેમ્પસ, કારણ કે જે યુનિવર્સિટીમાં ઓર્ગેનાઇઝ થાય ત્યાં બહુ બધું વિશાળ જગ્યા હોય છે. રાતના 3-3, 4-4 વાગે કેટલી બધી યુનિવર્સિટીઝ પ્રેક્ટિસ કરતી હોય છે. અને અમે આખા બધા સ્ટુડન્ટ સાથે રાતના અમે ફરીએ, અમે ત્યાં પ્રેક્ટિસીસ કરીએ. પછી પ્રેક્ટિસીસમાંથી થાકે એટલે પછી એક જામિંગ સેશન જેવું હોય જેમાં બધા મજા કરે અને ગરબા કરે ને રાતના ચા પીવી હોય તો ચા ગોતવા નીકળે. આવું બધા બહુ ઇન્સિડન્સીસ છે. અને કોમ્પિટિશન વખતે
પણ લાસ્ટ ટાઈમનો જ હું કહીશ કે લાસ્ટ ટાઈમ અમારો ફોક ડાન્સનો અમારો વારો સવારે 4 વાગે આવેલો. એટલી લાંબી કોમ્પિટિશન ચાલી હતી અને એટલા બધા રિપ્રેઝન્ટ 4 વાગે પણ જે જુસ્સો હતો ને જે ઠંડી હતી ને એમાં જે જુસ્સો હતો લોકોનો, એટલે આખી 50 જણાની ટીમ સવારે ઉઠીને ખાલી ફોક ડાન્સના 10 જણાને એન્કરેજ કરવા વેન્યુ પર આવી હતી અને અમે બધા બેઠા હતા. અને એ જે મજા છે એ આખી એ મેમરીઝ છે. એન્ડ ધીસ ઇઝ સ્ટુડન્ટ્સ આર નોટ ગોઈંગ ટુ ગેટ એની ટાઈમ ઇન ધેર લાઈફ વન્સ દે ગો આઉટ ઓફ ધીસ કેમ્પસ. એટલે જેવું ભણી લેશે પછી તો કોમર્શિયલ લાઈફ સામે ઊભી જ છે, રિસ્પોન્સિબિલિટીઝ ને ફેમિલી ઘણું બધું આવશે, પણ આ જે મેમરીઝ છે એ ધીસ આર લાઈફ લોંગ. ટ્રુ, વેરી ટ્રુ સર. ધ લાસ્ટ થિંગ દેટ આઈ વુડ લાઈક ટુ આસ્ક યુ ઇઝ કે આ તો આપણે વાત કરી અમારી સાથેની કે અમારી સાથે યુથ ફેસ્ટિવલ દરમિયાન તમારી કેવી મેમરીઝ રહી છે. નાઉ સિન્સ તમે જે કલ્ચરલ એક્ટિવિટીઝ અને જે કલ્ચરલ પાર્ટનો એક મેજર ઇમ્પોર્ટન્ટ રોલ દર્શાવ્યો છે, તો તમે જણાવી શકો કે જ્યારે વેન યુ વર સ્ટુડન્ટ તો તમારી લાઈફમાં તમે કઈ રીતે કલ્ચરલી એક્ટિવ રહ્યા છો અને કઈ રીતે કલ્ચરલ એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કરીને, બિકોઝ ઓફકોર્સ તમે કલ્ચરલ ડિપાર્ટમેન્ટના હેડ છો, સો આઈ બિલીવ કે તમારી સ્ટુડન્ટ લાઈફમાં પણ તમે કલ્ચરલી એટલા જ એક્ટિવ રહ્યા હશો, વિચ લેડ યુ ઓવર હિયર. See, practically, I have always been a good organizer throughout my life, whether it is cultural or whatever it is. So, મારા college લાઈફમાં, સ્કૂલ લાઈફમાં I was more a sportsman. So, I used to participate in my football, મેં સ્ટેટ લેવલ ફૂટબોલ, સ્ટેટ લેવલ સ્વિમિંગ એમાં પાર્ટિસિપેટ કરેલું છે. અને ક્રિકેટમાં સૌરાષ્ટ્રની ટીમમાં હું બાયસ્ટેન્ડમાં હતો ઓફ સ્પિનર તરીકે. સો અંડર 19માં તો આવું બધું કરેલું છે. અને જ્યારે કોલેજમાં ગયો ત્યારે કોલેજમાં ઓટોમેટિકલી આઈ સ્ટાર્ટેડ ઓર્ગેનાઇઝિંગ ધ થિંગ્સ. અને એટલી બધી ફર્સ્ટ યરથી જ કે કોલેજમાં કંઈ પણ પ્રોગ્રામ હોય સો આઈ યુઝ ટુ ઓર્ગેનાઇઝ ઇટ. એટલે આઈ બીન એન ઓર્ગેનાઇઝર. અને એ પછી સિન્સ મોર દેન 18 years આઈ એમ વિથ એલજે યુનિવર્સિટી અને આઈ બીન ઓલવેઝ એન ઓર્ગેનાઇઝર. શરૂઆતમાં જ્યારે એલજે યુનિવર્સિટી નહોતી ને જીટીયુ હતું, તો જીટીયુમાં આઈ વોઝ બોર્ડ મેમ્બર ફોર સ્પોર્ટ્સ, કલ્ચર અને એનએસએસ એક્ટિવિટી. પહેલાં યુથ ફેસ્ટિવલ સૌથી પહેલાં જીટીયુમાં મેં ઓર્ગેનાઇઝ કર્યા હતા. નો ડાઉટ ઇટ વોઝ એલજે એઝ ધ હોસ્ટ. એલજે કેમ્પસમાં થયેલા જીટીયુના સૌથી પહેલાં 2 યુથ ફેસ્ટિવલ, ઝોનલ, ઇન્ટર ઝોનલ, બહુ બધું ક્રાઉડ આવ્યું હતું ને બધું. અને ઘણા બધા સ્પોર્ટ્સ પણ જીટીયુના અહીંયા ઓર્ગેનાઇઝ કર્યા. અને પછી જ્યારે એલજે યુનિવર્સિટી થઈ ત્યારે આઈ બીન ગિવન ધ રોલ ઓફ ટુ હેડ ધ એન્ટાયર બોર્ડ ઓફ કલ્ચરલ એક્ટિવિટીઝ. અને પછી આ 4થું વર્ષ છે કે જે ઓર્ગેનાઇઝેશન અમારું ચાલુ છે. અને દિવસે દિવસે વી આર પ્લાનિંગ ટુ મેક ઇટ બેટર એન્ડ બિગર વર્ઝન, મોર સ્ટુડન્ટ ફ્રેન્ડલી, મોર સ્ટુડન્ટ ઇન્ક્લુઝિવ અને મોર એક્સપિરિયન્શિયલ અને મોર મેમોરેબલ. ડેફિનેટલી સર. થેન્ક યુ સો મચ ફોર યોર થોટફુલ ઇન્સાઇટ્સ. આઈ હોપ કે જે અમારા લિસનર્સ છે, જે સ્ટુડન્ટ્સ છે, એ ઘણા ઇન્સ્પાયર થયા હશે ફ્રોમ ધીસ. એન્ડ મી બીઇંગ ધ સ્ટુડન્ટ ઓફ એલજી યુનિવર્સિટી એન્ડ ઓફકોર્સ અ પાર્ટિસિપન્ટ ઓફ કલાંજલિ, મને કલાંજલિએ ઘણી બધી વસ્તુઓ આપી છે અને ઘણી બધી વસ્તુઓ હું શીખી છું કલાંજલિથી. સો આઈ વુડ સજેસ્ટ જે પણ સ્ટુડન્ટ સાંભળતા હોય તે શુડ ડેફિનેટલી બી ધ પાર્ટ ઓફ એની કલ્ચરલ એક્ટિવિટી હેપનિંગ ઇન ધ કોલેજ ઓર ઇન ધેર પર્સનલ લાઈફ ઇઝ વેલ. થેન્ક યુ સો મચ સર ફોર બીંગ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.